સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। આજી નદીમાંથી જળકુંભી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બેડી માર્કેટિંગ યાર્ડ પાછળ જળકુંભી કાઢવા મશીન મૂકવામાં આવ્યા છે। આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે। મચ્છરોના ઉપદ્રવના કારણે સ્થાનિકોનું રહેવું મુશ્કેલ બન્યું છે। વર્ષ 2020માં આરએમસીએ 3.20 કરોડના ખર્ચે મશીન વસાવ્યું હતું, છતાં જળકુંભી યથાવત જોવા મળી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જળકુંભીને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને સ્થાનિકો પરેશાનીમાં મુકાયા છે। ચોક્કસ જ બંસી, રાજકોટ શહેરની અંદર મચ્છરોનો ઉપદ્રવ છે તે સતત વધી રહ્યો છે અને તેની પાછળના કારણની વાત કરવામાં આવે તો બેડી માર્કેટિંગ યાર્ડ પાછળ આજી બે નદીની અંદર જળકુંભી છે તે સતત જે રીતના જોવા મળી રહી છે ને તેને કારણે મચ્છરોનો ઉપદ્રવ છે તે જોવા મળતો છે। અંદાજિત 5 કિલોમીટરનો જે વિસ્તાર છે કે ત્યાં આ પ્રકારે જળકુંભી છે તે નદીના પટની અંદર ફેલાયેલી છે ને તેને કારણે સ્થાનિક લોકોએ રહેવું પણ મુશ્કેલ છે તે બન્યું છે। 2020ની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3.20 કરોડ રૂપિયાના ખર્ચે જે આ મશીન છે તે ખરીદી છે તે કરવામાં આવ્યું છે, પરંતુ સતત 5 વર્ષથી આ મશીન દ્વારા જળકુંભી કાઢવાની કામગીરી છે તે કરવામાં આવે છે, પરંતુ જે જળકુંભી છે તે નીકળતી નથી અને તેને કારણે આસપાસના જે લોકો છે તે મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ છે તે પોકારી ચૂક્યા છે। ખાસ આપણી સાથે અહીંના માલધારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, જળકુંભીને કારણે મચ્છરોનો ત્રાસ કેવો? મચ્છર વાત જવા દો, માલ ઢોરને મચ્છરદાનીમાં પૂરવા પડે, સાંજે વારું કરવા ટાણે મચ્છરની અગરબત્તીઓ જગાવવી પડે। સાંજે તમે જોવો ને એટલે મધની કોઈને ઉઠતું હોય, નીકળવું હોય તો આંખોમાં ગરી જાય, ધીરે ધીરે ગાડીઓ આંકવી પડે। બહુ ખાસ કઈ રીતના રાતનો સમય કઈ રીતના કાઢો? રાતનો વાત જવા દો, રાતે તો પંખા ચાલુ કરવા પડે, અગરબત્તીઓ જગાવવી પડે રાતના। બહુ ચોક્કસ જ સ્થાનિક લોકો હેરાન પરેશાન છે તે થઈ ચૂક્યા છે અને ખાસ કરીને આજે જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ 8 મહિનાના જે બાળકનું તાવને કારણે મોત છે તે નીપજ્યું છે, એટલે કે સતત જે રીતના જળકુંભીને કારણે મચ્છરોનો ઉપદ્રવ છે તે જોવા મળી રહ્યો છે। મારી સાથે અહીંના સુપરવાઇઝર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે તેઓ કઈ રીતના આ જે જળકુંભી કાઢવાની કામગીરી છે તે ચાલી રહી છે, તેમને કઈ રીતના માહિતી છે। શું કહેશો, આ જળકુંભી કાઢવાની કામગીરી કેટલા દિવસથી ચાલી રહી છે અને કઈ રીતના કામ કરવામાં આવી રહ્યું છે? અત્યારે તો નવેમ્બર મહિનાથી અમારે આ મશીન મૂકવામાં આવેલું છે અને અત્યારે એક મશીન અહીંયા આપણે બેડી માર્કેટ યાર્ડ પાછળ ચાલે છે અને બીજું મશીન અમારે હાલ અત્યારે બેડી જે બ્રિજ છે ને એના નીચે કામગીરી ચાલુ છે અને સતત જેસીબી ડમ્પર દ્વારા આ બધું કામગીરી અમારી સતત ચાલુ જ છે। કેટલા પ્રમાણમાં કાઢવામાં આવે છે? દરરોજ 20 થી 25 ટન અમારે બેડીમાંથી જે ડમ્પિંગ કરવામાં આવે છે, જે નાકરાવાડીમાં જાય છે અને હાલ અમારી પૂરેપૂરો પ્રયાસ ચાલુ છે કે બને શક્ય હોય તેટલું આ બેડીનું કામ અમે ઝડપી પૂરું કરીએ। આ નદીના પટમાં કેટલા પ્રમાણમાં જળકુંભી છે, આ કાઢવા માટે કેટલા મશીનની જરૂર છે અને ખાસ કરીને આ કાઢતા કેટલો સમય લાગે? અત્યારે હાલ તો અમે જોઈએ તો આ મશીન 2 મશીન જ આપણી પાસે અત્યારે છે। એ 2 મશીન દ્વારા જેટલું પ્રયત્ન બને એટલા અમે વધારે કરવાનું ટ્રાય કરીએ છીએ, પરંતુ આ વેલ અત્યારે આપણે માર્કેટ યાર્ડની દિવાલ પાછળથી તે પહેલાં 1.5-2 કિલોમીટર રેન્જ સુધી છે, બરાબર? અને ચોક્કસ જ જળકુંભી કાઢવાની કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં જળકુંભી હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ શું કહેશો? ખાસ કરીને જળકુંભી કાઢવામાં આવે છે, અહીંયા કેવી સ્થાનિકોને મુશ્કેલી? સર, આમાં મચ્છરની વાત જ જવા જો, સાંજ પડે ને 6 વાગે ને એટલે મચ્છર બહુ પડે, બહુ કડે હતી સર। અહીંથી 3-4 કિલોમીટર બહુ મચ્છર, અમે અહીંયા જ રહીએ, અહીંયા પાછળ યાર્ડની પાછળ વાત જ જવા દે એવો મચ્છર કરડે। ખાસ કરીને રોગચાળો આ વિસ્તારમાં કેવો? રોગચાળાની વાત જ જવા દે સર, મચ્છર એવા કરડે તો રોગચાળો હોય જ ને સર। ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે રોગચાળો છે તે સતત મચ્છરજન્ય રોગચાળો છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। માત્ર બેડી નહીં પરંતુ આસપાસના જે 5 કિલોમીટર વિસ્તારમાં રેલનગર, પોપટપરા, માધાપર સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં સુધી આ મચ્છરોનો ઉપદ્રવ છે તે રહેતો હોય છે ને તેને કારણે સ્થાનિક લોકો છે તે બીમાર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પડી રહ્યા છે। 3.20 કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાએ આ મશીન તો વસાવ્યું છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી ઠેર ને ઠેર પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। 2020ની અંદર આ મશીનની ખરીદી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। મારી પાછળના આપણે જે રીતના દ્રશ્યો જોયા તે મુજબ જળકુંભી તો કાઢવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક અનેક સવાલો થઈ રહ્યા છે કે આ જળકુંભી કાઢવી હોય તો કેટલો સમય લાગે અને કેટલા મશીનની જરૂર પડે, પરંતુ ક્યાંક સ્થાનિક લોકો છે તે મચ્છરોના ઉપદ્રવને કારણે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ